હેલો, જય દ્વારકાધીશ મિત્રો. આવી ગયા છીએ આપણે એક નવા વિડીયોમાં. તો આજે સવારમાં વરસાદી વાતાવરણ હતું. ગઈકાલે રાતથી વરસાદ ચાલુ હતો અને આપણે સવારે બનાવી લીધી છે ગરમ ગરમ ચા અને જોઈ રહ્યા છીએ વ્યૂ વરસાદ અને આજુબાજુમાં હરિયાળી તો છે જ. આજે આપણે જવાના છીએ એક એવી જગ્યાએ કે જે અહીંયા બહુ જ ફેમસ છે, બરોબર છે. જેને જગ્યાનું નામ પણ લિટલ ઇન્ડિયા છે. જ્યાં રેસકોર્સ છે, જ્યાં બફેલો રોડ સારું લાગે એટલે નામ રાખવામાં આવેલું છે. બાકી આપણે હાંડિયા પુલ કહીએ છીએ રાજકોટમાં. પોતાના હાથની ચાનો સ્વાદ શું મસ્ત હોય છે, વાહ. અને આપણે થઈ ગયા છીએ તૈયાર બહાર જવા માટે. ત્યાં સૌથી વધારે તમને સાઉથ ઇન્ડિયન પબ્લિક જોવા મળવાની છે અને તેની લોકલ શોપ્સ હોય છે, તેના બિઝનેસ હોય છે કે એવું બધું, તે લોકોનો તમને અહીંયા વધારે જોવા મળવાનું છે. કે એ લોકો અહીંયા વર્ષોથી રહે છે અને અહીંની રેસિડેન્સીનો એ પાર્ક બની ગયેલ છે અત્યારે. અને આ આવી ગઈ છે આપણી બસ, જે 147 જે આપણે ત્યાં સુધી લઈ જાય છે. તો આજે આપણે આવી ગયા છીએ એક એવી જગ્યાએ કે જે લગભગ જ કોઈ એવું હશે કે જેને અહીંની સિંગાપુરમાં રહેતા હોય ને આ જગ્યાની ન ખબર હોય. આપણે જેમ ત્યાં ખાવું ગલી હોય એવી રીતના અહીંયા લોકલ આખું માર્કેટ હોય છે ખાવાનું જમવા માટેનું, બરોબર છે. એને અહીંયા હોકર સ્ટ્રીટ કહેવાય. ભાઈ હોકર સ્ટ્રીટમાં ફૂડ હોય એ તમને થોડુંક ચીપ મળે, એ થોડુંક સસ્તું મળે, પ્લસ ઘણી બધી વેરાયટીઝ મળે. વેજ નોનવેજ બધું મિક્સ હોય, એટલે જો કોઈ પર્ટિક્યુલરલી વેજ ગોતતું હોય મળી જાય, પણ આજુબાજુમાં તમને નોનવેજ જોવા મળે. તો આજે આપણે આવી ગયા છીએ ટેક્કા સેન્ટરે, જે લિટલ ઇન્ડિયામાં આવેલું છે, બરોબર છે. એ બહુ જ ફેમસ જગ્યા છે અને એવરી ડે ક્રાઉડેડ હોય છે. આજે હું તમને બતાવીશ મારી ફેવરેટ જગ્યા ટેક્કા સેન્ટરમાં, ત્યાં આપણે મંગાવીશું કંઈક, જોઈએ.